દક્ષિણ ગુજરાતના ભામાશાહ એવા ગોકુળ ડેવલપર્સના વિજયભાઈ ભરવાડની દીકરીના લગ્ન વડોદરા ખાતે નિર્ધારિત થયા છે, જેનું નિમંત્રણ વેવાઈ પક્ષને આપવા માટે સુરતથી ખાસ સ્વજનો વડોદરા આંગણે આવ્યા હતા, જ્યાં તેઓએ માલધારી સંસ્કૃતિની નીતિ પ્રમાણે નોતરું પાઠવ્યું હતું, જે લોકો માટે પણ કૌતુક બન્યું હતું. સુરતના જાણીતા ઉદ્યોગપતિ વિજયભાઈ ભરવાડની દીકરી દીપિકાના લગ્ન વડોદરા નિવાસી હરેશભાઈ રાઠોડના પુત્ર નયન સાથે નિર્ધારિત કરાયા છે, જે અંતર્ગત સુરતથી દીકરી પક્ષેથી આમંત્રણ પત્રિકા લઈને તેઓ સાંજના સુમારે વડોદરા આવી પહોંચ્યા હતા. શણગારાયેલા ગાડું અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા સાથે તેઓ વેવાઈના ઘર આંગણે આવી પહોંચ્યા, ત્યારે હુડો નૃત્ય અને પારંપરિક છત્રી નૃત્ય કરવામાં આવ્યું હતું. પરંપરાગત માલધારી સંસ્કૃતિના જતન અર્થે કરાયેલા નિદર્શન જોઈને ઉપસ્થિતોમાં અચરજ ફેલાયું હતું. એક તરફ પુષ્પ વર્ષા અને બીજી તરફ ઢબુકતા ઢોલના સથવારે રંગે ચંગે નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી હતી. મારું નામ મહેશ જગદીશભાઈ ભડિયાદરા. અમે સુરત નિવાસી વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા, જે દક્ષિણ ગુજરાતના ભામાશાહ અને ઉદ્યોગપતિ છે એવા ગોકુળ ડેવલપર્સના એમની દીકરી ચિરંજી દીપિકાબેન વિજયભાઈ ભરવાડ, એમના હરેશભાઈ બેચરભાઈ રાઠોડના સુપુત્ર શ્રી નયનભાઈ સાથે પ્રભુત્વના પગલાં પાડવા જઈ રહ્યા છે. એના માટેનું અમે આજે એમને નિમંત્રણ આપવા આવ્યા છીએ. જે અમારી ભરવાડ સમાજની સંસ્કૃતિ છે એના અમે આગળ ધપાવીએ છીએ. મહેશ જગદીશભાઈ ભડિયાદરા.